દીક્ષા ઈડર ગઢ ગૃહસ્થના પુત્ર અને પુત્રવધુ તેમની માતાના માતા પિતા બન્યા, જ્યારે ગર્ભમાંથી જન્મેલી પુત્રી આર્યકા બની અને રોકડ શરૂ કરી. ઈડરગઢ પર્વતની અત્યંત ઐતિહાસિક અને પવિત્ર ચમત્કારિક ભૂમિમાં ટાંકાટુકા ગામના નિવાસી શ્રી અમૃતલાલ શાહના ધર્મપત્ની કાંતા ભાભીનો દીક્ષા સમારોહ પરમ પૂજનીય ચોથા પટાચાર્ય આચાર્ય શ્રી સુનિલજી મહારાજના હસ્તે પંચ જૈનેશ્વરી દીક્ષા સાથે ખૂબ જ હર્ષોલ્લાસ સાથે ઉજવવામાં આવ્યો. આ ભવ્ય અને વિશાળ સમારંભમાં ગૃહસ્થના મોટા પુત્ર સુધીર શાહ અને તેમના પત્નીને બહેન કાંતાના બીજા જન્મની શરૂઆત થતાં જ માતા પિતા બનવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું. આ પ્રસંગે તેની પુત્રી રૂપલ આરિકા વિનરામ માટી, જે પહેલેથી જ આરિકા બની ચૂકી હતી, તેના વાળ કાપી રહી હતી. આ દ્રશ્ય ખૂબ જ અનોખું અને સુંદર હતું, જેને જોઈ લોકોના હૃદયમાં ત્યાગની ભક્તિ ઝૂલતી. આ યુગમાં દીક્ષા લેવી ખૂબ જ દુર્લભ કાર્ય છે. દુનિયામાં જો 7 અજાયબીઓ હોય તો તેમાંથી સૌથી અનોખી અને દુર્લભ અજાયબી એ છે કે જૈન દીક્ષા લઈ સંયમના માર્ગે પ્રયાણ કરવું. આટલો મોટો નિર્ણય ભાવનાત્મક રીતે નહીં પણ અંતરાત્માથી લેવાય છે. સાધના કરવીને આત્મસંયમની એ સાધનાના માર્ગે આગળ વધવું કદાચ સહેલું કહી શકાય, પરંતુ તેનાથી વિપરીત ખૂબ જ મુશ્કેલ કાર્ય છે. તે તલવારની ધાર પર ચાલવા જેવું છે. રિપોર્ટર ભાવિન ગાંધી.